ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ ગામમાં પાણીના નિકાલ માટે એટલે કે વરસાદી પાણીના નિકાલ માટે જે કાંસ બનાવવામાં આવ્યા છે એ કાંસનું મેન્ટેનન્સ નડિયાદ નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર કરે છે. તેમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. કોન્ટ્રાક્ટર કરારના કાંસ સાફ કરવા માટે કર્મચારીને અંદર ઉતરવાની મનાઈ છે. તો એવા કયા સાધનો છે જે કોન્ટ્રાક્ટર કાંસની સફાઈ પૂર્ણ કરી શકે છે? કાંસની અંદર નડિયાદ નગરપાલિકા દ્વારા ગટરોના જોડાણ આપી દેવામાં આવ્યા, જેના કારણે બારેમાસ વરસાદી પાણીના નિકાલનો કાંસમાં ગટરોમાં પાણી જોવા મળે છે. તેનો મતલબ એવો થયો કે નડિયાદની અંદર શું ગટર લાઇન ફેલ સાબિત થવા પામી છે? કાંસની અંદર હાલમાં જે પાણી છે શું તે વરસાદી પાણી છે કે ગટરના પાણી છે? જવાબ આપે નગરપાલિકાના સત્તાધીશો. વધુમાં કે નડિયાદની અંદર 80% કાંસ કે જેની ઉપર બંધ કરી દેવામાં આવ્યા છે, એટલે સફાઈ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી અને જે જગ્યા ઉપર ઢાંકણા મૂકવામાં આવ્યા ત્યાંથી સફાઈ કરવી શક્ય નથી. વધુમાં નડિયાદની વિકાસની વાતો કરવાવાળા બોર્ડ નંબર 1માં પસાર થાય તો કાંસ ખુલ્લું છે ત્યાં પણ સફાઈ નથી થતી. ત્યાંના રહીશોની માંગણી અને લાગણી છે કે રજૂઆત કરવા છતાં એક કાંસનો પાણીનો યોગ્ય નિકાલ ન થતાં ખૂબ જ દુર્ગંધની વચ્ચે આજે ના છૂટકે લોકો રહેવા મજબૂર બન્યા છે. કાંસની સફાઈ દરમિયાન કે સફાઈ થઈ ગયા બાદ નગરપાલિકાના કોઈ જવાબદારી અધિકારી દ્વારા ઇન્સ્પેક્શન કે ચેકિંગ કરવામાં આવ્યું હોય તો હા, આ પ્રશ્ન ઊભો થયો છે. પાણી કેમ ભરાય? સમયસર પાણીનો નિકાલ કેમ ન થાય? બારેમાસ કાંસમાં પાણી ક્યાંથી આવે? આ બધા જ પ્રશ્નો જવાબ હાલ લોકોના મનમાં ચાલી રહ્યા છે. ત્યારે સત્તા પક્ષમાં બેઠેલા દ્વારા પ્રજાલક્ષી કામ બે જવાબદારી રાખવામાં આવે તેવી સમાંતરે ધ્યાનમાં ન આવતા પ્રજાના ટેક્સના પૈસા વેડફાય છે તેવું આના પરથી સાબિત થાય છે. અને દેખીતો ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાય અને નડિયાદમાં ફરે એટલે હવેથી પ્રજાને તકલીફ ન પડે તે માટે વારંવાર રજૂઆત કરવાની અને ટીમની ફરજ છે. શું નડિયાદનું આવનારું ભવિષ્ય આ જ ભ્રષ્ટાચાર હેઠળ જીવશે? આજે નડિયાદની અંદર લગભગ 1.5 મહિના પહેલાં એક કાંસનો પ્રશ્ન હું છેલ્લા 1 વર્ષથી ઉઠાવતો આવ્યો છું. પણ 1 વર્ષમાં આ વરસાદી કાંસમાં પાણીનો નિકાલ ન થતાં મેં નડિયાદ નગરપાલિકામાં આરટીઆઈ કરી કે ભાઈ આ કાંસ કોને સાફ કરવામાં આપવામાં આવે છે, કે નગરપાલિકા જાતે કરે છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કરાવવામાં આવે છે. બારેમાસ આ વરસાદી પાણીના કાંસમાં પાણી કેમ રહે છે? તો સર્વપ્રથમ તો મને નગરપાલિકાએ પત્ર મોકલ્યો કે ભાઈ તમારું આરટીઆઈનું આ ફોર્મેટ જ નથી. ન હોય તો મને લાગી, મને માહિતી આપવાની ના પાડી. હું ઉપર અપીલ અધિકારી પાસે ગયો. અપીલ અધિકારી પાસે જઈને એ જ માહિતી એમણે મને નગરપાલિકાને હુકમ કર્યો કે સત્તાવાર માહિતી આપી દેવી. તો સાચું કોણ, નગરપાલિકા કે પછી અપીલ અધિકારી? અપીલ અધિકારી સાચા. કારણ કે નડિયાદમાં ભ્રષ્ટાચાર જે કાંસ બાબતે થયો છે તેની માહિતી નગરજનો સુધી ન જાય તે માટે આપણને કોઈ માહિતી આપવામાં આવતી નથી. સર્વપ્રથમ તો 21-22, 22-23, 23-24 વર્ષની માહિતી માંગી કે કાંસનો સફાઈનો કોન્ટ્રાક્ટ કઈ રીતે આપવામાં આવે છે. મને 2 વર્ષની માહિતી આપવામાં આવી, વચ્ચેનું 1 વર્ષ ગુપચાવવામાં આવ્યું. 30-35 લાખ રૂપિયા એ કાંસને સાફ કરવા માટે કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે. કેટલા? 30-35 લાખ રૂપિયા એક ફક્ત વરસાદી પાણીનો કાંસ સાફ કરવા માટે, જે પ્રજાજનો કે મને ને ગળે ઉતરતું નથી. મને માહિતી એક્ટમાં માહિતી અને એમનો કરાર આપવામાં આવે. વરસાદી લાઈન જે કાંસની પાણી જવાની લાઈન છે એ 80% લાઈન નગરપાલિકાએ ઉપરથી બંધ કરેલી છે. તો એને પહેલું સાફ જો એ પાણીની લાઈન ઉપરથી બંધ છે તો સાફ કઈ રીતના કરવામાં આવે? પહેલો મારો પ્રશ્ન નગરપાલિકાને છે. બીજો પ્રશ્ન એવો છે કે તમે વરસાદી પાણી સિવાય અંદર જે પાણી છે એ કયું છે? એટલે મિત્રોને પૂછ્યું, એન્જિનિયરને, રિટાયર એન્જિનિયરને પૂછ્યું કે આ બધું શું છે. એટલે એમણે જે વસ્તુ કહી ને એ તો ખૂબ જ વિવાદાસ્પદ અને ગામમાં ચર્ચાસ્પદ બની એવી છે કે કાંસના પાણીની અંદર ગટર લાઈન એ લોકોએ ભેગી કરી દીધી છે. એટલે 12 માસ કાંસના પાણી કાંસની અંદર હોય જ. એક વરસાદી પાણી નહીં, એ ગટરના પાણી છે.
અને દોષનો ટોપલો આવે પ્રજા ઉપર, દુકાનો તોડવાનો વારો આવે પ્રજાની. પણ 35 લાખ રૂપિયા ગયા ક્યાં? આ માહિતી આપી છે કે કેટલા કાંસ છે, વરસાદી ગટર લાઈનના પાણી ક્યાં ક્યાં છે, ક્યાં ક્યાંથી જાય છે. હવે મુખ્ય ગટરો તો કાંસ જોડે જોડી દીધી છે આ લોકોએ. પછી કાંસ સાફ કરવા માટે તમારે ગટરની અંદર કે કાંસની અંદર ઉતરવાનું નહીં એવું કરારમાં લખેલું છે. તો કાંસ સાફ કઈ રીતે થાય? મેઇન હોલથી અંદર ઉતરવાનું નહીં એવા સાધનો કે નગરપાલિકા પાસે એવા કેવા સાધનો છે કે જે સાધનો દ્વારા કાંસ સફાઈ કરી શકે? તારણ કાઢતા જાણવા મળ્યું, જે ખૂબ દુઃખ થાય, કે જે કાંસનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે 35 લાખ રૂપિયાનો, એ સ્વભંડોળમાંથી આપવામાં આવે છે. એટલે નગરપાલિકા ઉપર બેઠેલી સરકારને પણ એવી ખબર છે કે નગરપાલિકાની અંદર કાંસ સાફ કરવામાં આવતા નથી. એટલે આ લોકોએ સ્વભંડોળ કાઢ્યું. સ્વભંડોળની અંદર એવું જાણવા મળ્યું કે ધારો કે કોન્ટ્રાક્ટર કેટલા માણસોને લઈને કાંસ સાફ કરવા નીકળે? કોન્ટ્રાક્ટર ધારો કે 10 કર્મચારીઓને લઈને કાંસ સાફ કરવા નીકળે છે 12 માસ, તો મિનિમમ વેજ પ્રમાણે પગાર કરવા જઈએ તો 1,30,000 કે 1,50,000. જો એમની પાસે કુશળ કામદાર હોય તો, કે જે કાંસની માહિતીથી સભર હોય કે ભાઈ અહીંથી આ કરવાથી આ કાંસ સાફ થઈ જશે, એ લોકોને બેંકમાં પેમેન્ટ કરવામાં આવતું નથી. એટલે મિનિમમ વેજનો ભંગ કરવામાં આવે છે. શું ચીફ ઓફિસર પગલાં લેશે કે કોન્ટ્રાક્ટર સામે કેસ કરશે? બેંકમાં કરેલું પેમેન્ટ હોવું જોઈએ. બીજો મુદ્દો છે પીએફનો, કે નગરપાલિકાને ભારત સરકારનોથી પ્રોવિડન્ટ ફંડનો કાયદો લાગેલો છે. તો નગરપાલિકા કોન્ટ્રાક્ટરનું પ્રોવિડન્ટ ફંડ કપાવડાવે છે કર્મચારીઓનું. હવે કર્મચારીને કાલે કશું થઈ ગયું તો એના પાછળ પરિવારનું ભવિષ્ય કોણ? ત્રીજો મુદ્દો, નગરપાલિકામાં કામ કરતા, કોન્ટ્રાક્ટર જોડે કામ કરતા, કાંસમાં કામ કરતા, ગટર લાઇનમાં કામ કરતા કામદારોનો ઇન્સ્યોરન્સ લીધેલો છે? WC પોલિસી લીધેલી છે? નથી. છતાં પણ 35 લાખ રૂપિયાનું પેમેન્ટ નગરપાલિકા કોન્ટ્રાક્ટરને ચૂકવી દે છે. વધુમાં કાંસ સાફ થાય એના માટે જે કરાર કરવામાં આવ્યો છે એની અંદર નગરપાલિકાએ છટકવાના બહાના હેઠળ એવું કોઈ જગ્યાએ લખેલું નથી કે નગરપાલિકા કાંસ સાફ થશે તો અમારા આ અધિકારીનું ચેકિંગ થયા પછી જ તમને પેમેન્ટ મળશે. પણ દર 15 દિવસે પેમેન્ટ લઈ લેવું એનો ઉલ્લેખ કરવાનો, એનો ઉલ્લેખ કરારમાં કરવામાં આવ્યો છે. કેટલો બધો ભ્રષ્ટાચાર! તમે જો કામદારોનું જાઓ કે ભાઈ એ 25 કામદારો લાઈને મૂકે છે તો એ વાત ખોટી છે, ગળે ઉતરતી નથી નડિયાદ ગામમાં. અને ક્યાં આગળ કાંસ સાફ થયા છે, કેવા સાધનોથી થયા છે? શું કાંસ સાફ કરવા માટે કોઈ સારા સાધનો, એટલે કે નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા.